આ સુંદર લીલાઓ એટલી સુંદર છે કે ભગવાને બહુ સુંદર લીલાઓ કરીને દૈત્યોનો વધ કર્યો છે. આગળ જતા આવે છે કે બ્રહ્માજીની લીલા આવે છે, અને બ્રહ્માજીને થયું છે કે આ જે અવતાર લીધેલો ભગવાનનો અવતાર છે, આ નાનો બાલગોપાલ છે, એ સ્વયં ચતુર્ભુજ નારાયણ છે. હોઈ શકે કે જે બાલગોપાલો સાથે એઠું જૂઠું ખાય છે, એમના ઘરની એમની પાછળ પાછળ ફરે છે, ગોપીઓના ઘરે ચોરી કરે છે, શું આ બાલગોપાલ વિષ્ણુનો અવતાર હોઈ શકે? અને આ એને શંકા ગઈ છે બ્રહ્માજીને. એની શંકા દૂર કરવા માટે ભગવાને એવું કર્યું છે કે બ્રહ્માજીને શંકા ગઈ. બ્રહ્માજીએ બાલગોપાલ બધા જેટલા હતા, એમની ગાયો હતી, વાછરડા હતા, એ બધાને અલોપ કરીને અંતર્ધ્યાન કરીને પોતાના બ્રહ્મલોકમાં સત્યલોકમાં વસાવ્યા છે, ત્યાં વસ્યા છે. અને એટલો સમય માટે ભગવાન કૃષ્ણ બાલગોપાલ છે, એ પોતે જ બાલગોપાલ બન્યા છે, મધુમંગલ બન્યા છે, સુદામા બન્યા છે, ગાય બન્યા છે, ગાયના વાછરડા બન્યા છે. ભગવાન પોતે, ધ્યાનથી સાંભળજો, બહુ ઝડપથી હું તમને આ લીલા સમજાવી રહી છું કે ભગવાન ધારે તો શું ના કરે. ભગવાન ગોવાળોના હાથના કંકણ બન્યા છે, કમરમાં નાખવાનું બ્યુગલ બન્યા છે. રમકડા છે ને ગોવાળોની પાસે, જે બ્યુગલથી બાળકો રમી રહ્યા છે, બાલગોપાલ, આ બ્યુગલ ભગવાન બન્યા છે એક સ્વરૂપે. અને હજારો ગોવાળોના બાળકો એ પોતે બન્યા છે. નાની નાની ગાયોના વાછરડા રૂપે ભગવાન સ્થાપિત થયા છે, કંકણ બન્યા છે, પાજેબ બન્યા છે. અને આ રીતે ભગવાન અનેક સ્વરૂપે પોતે સ્થાપિત થયા છે. એક વર્ષ સુધી આ જ રીતે ભગવાન રોજ આવે છે ગાયો ચરાવવા માટે. અને ભગવાન જે દિવસે ગાયો ચરાવવા આવ્યા ને એ દિવસને ગોપાષ્ટમી કહેવામાં આવે છે. ભગવાન ઉઘાડા પગે, હા, પોતાના કોમળ ચરણોમાં પાદુકા ધારણ નથી કરતા, ગૌ માતાને ચરાવવા નીકળે છે ત્યારે. અને મીઠી મીઠી મોરલી વગાડે છે યમુનાજીના કિનારા ઉપર. અને આમ ભગવાન ગોપ બાળો સહિત આનંદ કરી રહ્યા છે. એક વર્ષ સુધી ભગવાન ગાયો ચરાવવા આવે છે, ગાયો ચરાવીને પાછા જાય છે. જઈને વૃંદાવનમાં બધી જ માતાઓ, જેમને એક ઈચ્છા હતી એક સમયે કે અમારે પણ આવો લાલા જેવો જ પુત્ર હોય, કાના જેવો જ અમારો પુત્ર હોય, એ એમની ઈચ્છાઓને પૂરી કરવા માટે ભગવાન પોતે સ્વયં એમના બાળકોના સ્વરૂપે સ્થાપિત થયા છે. ને આ માતાઓ હવે વધારે પ્રેમથી પોતાના બાળકોનો રાહ જોવે છે. સાંજ પડે ને સંધ્યા તાણે બાળકો જ્યારે ગૌ માતાને ચરાવીને, વાછરડાને ચરાવીને ઘરે જાય ને, ત્યારે આ ગોપીઓ, જે વ્રજની વૃંદાવનની ગોપીઓ છે ને, માતાઓ છે ને, એ પોતાના બાળકોની રાહ જોતી પાદરમાં ઊભી રહે છે. ને પોતાના બાળકો આવે એટલે એને હૃદય સંસાચા આપે છે. કેમ કે આ ભગવાનનું જ એક સ્વરૂપ છે એમના બાળકો. આમ એક વર્ષ સુધી ભગવાને બાલગોપાલ સ્વરૂપે રહીને બ્રહ્માજીનો મોહનો ભંગ કર્યો છે. આગળ જતા વાત આવે છે કે ધેનુકાસુરનો વધ કર્યો છે ભગવાને. આમ અનેક રાક્ષસોનો વધ કરતા પ્રલંબાસુરનો વધ કર્યો છે. અને ભગવાન એક દિવસ જોયું છે કે નંદ બાવા છે ને એક ઉત્સવની તૈયારી કરી રહ્યા છે.